પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ એમાં એના ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ થયેલું છે. જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે અને એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ. સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે. એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે. કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં એ આપણા પંપો ઉપર આવી છે. એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગઈ હોય તો કોઈ એક પંપે ઓછું થયું હોય